મોડાસા બેકવેલ કંપનીમાં કામદારોનું 12 કલાક નોકરી કરવા છતાં 1000 રૂપિયાના દંડ પેટે મેમો આપી શોષણ, તો કામદારોનું ક્યારે થશે પોષણ? કુદરતી આવેગો અને આવેગોને પણ પાબંદી, કુદરતી હાજતે કે ફ્રેશ થવા પર કંપનીમાં પાબંદી, એવું કામદારે જણાવ્યું. શું આ તાલિબાની કાયદા તાલિબાનમાં હોય કે ભારતમાં? આ તો સરકારી કાયદાથી પર સરમુખત્યારશાહી કાયદો છે. મોદી સાહેબના ભારતમાં અને આવા કાયદાના સરમુખત્યારો શેઠિયાઓ પોતે બનાવેલા કાયદા જો કામદારો તોડે તો તેને દંડ અને પગાર કપાત જેવા કાયદાનું બેકવેલ જેવા શેઠિયા કંપનીની મંજૂર અને શ્રમ અધિકારી લગતું તંત્ર તપાસથી શરમ કરે. કામદારો અને કર્મચારીઓની આશા અધિકારીઓને લગતું તંત્ર કામદારોને મહેતલ રૂપે આપેલી લોલીપોપના લાલ જબડામાં ઝડપથી રાહત અપાવે તે તંત્ર થતી માંગ છે. શું આ તાલિબાની સરમુખત્યારશાહી કાયદો છે તો આ કાયદાથી કામદારો અને કર્મચારીઓ તંત્ર થકી મુક્તિ મળશે ખરી? તે જોવું રહ્યું. જોતા રહો સત્ય એક હકીકત ન્યૂઝ. અયુબ સુતાર સાથે અરવલ્લી, મોડાસા. આવા બોલ પરમાર રોમિત કુમાર ચિંતનભાઈ, ગામ ગણેશપુર. બેકવેલ કંપનીનો પૂરો ત્રાસ છે. એ રવિવારની રજા આપતા નથી, 4 રવિવારની રજા. જે રજા જોઈએ ને મેમાં 1000 1500 મેમાં મેનેજરને કહેવાય છે, મેનેજર બી મેમ આપી દે. મેનેજર કે મારે કોઈ મતલબ નહીં. શેઠે કીધું અને શેઠ બી એના રીતના વાત કરે કે ના આવવાનું આમ નથી, એમ દાદાગીરી વાત કરે ખુલ્લે એમ એ રીતના ચાલે. અને સંડાસ બાથરૂમ બંધ કરી રાખું, બહાર જવાનું કે બહાર જઈએ તો મેમ આપી દે 500,000ના. તમે શું કરીએ? અમારે 15,000 પગાર તો 5-6 હજાર હાથમાં આવું તો 5-6 હજારમાં મારું ઘર કઈ રીતના ચાલે? ચાલતું અમારું 12 કલાક અમારા મજે જ કાપું. 12 કલાક નોકરી કરું, એમાં 10 કલાક હોય ગવર્મેન્ટના રૂચિ. પૂરું શોષણ જ ચાલે કંપની.